આજે સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી મધુર નામમાં આપ સર્વનો આવકાર કરું છું અને દુઃખ સહન સપ્તાહની રાત્રિની આ સંગતોમાં પ્રભુના વચનોની આસપાસ જ્યારે આપણે એકઠા મળીએ છીએ, પ્રભુના ચરણોમાં બેસીએ છીએ, પ્રભુનો અવાજ સાંભળીએ છીએ અને પ્રભુ ચોક્કસ આપણા હૃદયોની સાથે વાત કરી રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે, એવા વિશ્વાસથી પ્રભુના નામને ધન્યવાદ આપું છું, પ્રભુનો આભાર માનું છું અને ચોક્કસ આજે સાંજે પણ પ્રભુ આપણા હૃદયોની સાથે વાત કરવાના છે એવા વિશ્વાસથી આપણે પ્રભુના આભારી છીએ. આવો આ સમયને પ્રભુના હાથોમાં સોંપીએ, આપણા હૃદયોને પ્રભુનો અવાજ સાંભળવાને માટે તૈયાર કરીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર પ્રભુ, આ પળને માટે, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે સાંજે ફરીને એક વખત તમારા ચરણમાં તમે અમને લાવ્યા છો. આ પળ તમે અમને આપી છે, તમારું સાનિધ્ય તમે અમને આપ્યું છે. પ્રભુ, અમે તમારો આભાર જ માનીએ છીએ. આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહ્યા. અમારી મુસાફરીઓ, અમારી જવાબદારીઓ, અમારા કાર્યો એ બધા પર તમે તમારો આશીષ આપ્યો અને આજે સાંજે ફરીની એક વખત તમે તમારા સાનિધ્યમાં અમને લાવ્યા છો. તમે અમારી સાથે વાત કરવાને જઈ રહ્યા છો. પ્રભુ, મેં તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ, દયા કરો. ઈસુના લોહીનો છંટકાવ અમારા મનો પર કરો, અમારા હૃદયો પર કરો અને પ્રભુ, જે રીતે તમે સિનાઈ ઉપર પરાક્રમ સહિત ઉતરી આવ્યા, આજે પ્રભુ તમે અમારી મધ્ય ઉતરી આવો એવી કૃપાનું તમારી પાસે માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો ભાવ. આમીન. ઉત્પત્તિમાંથી આજે આપણે જે વચન વાંચ્યું તે ફરીને એક વખત ખૂબ જ જાણીતું છે. 4થો અધ્યાય અને તેની 1 થી 16 કલમ અને ત્યાં કાઈન અને હાબેલની વાત કરવામાં આવેલી છે. સન્ડે સ્કૂલના સમયથી, VBSના સમયથી આ વાર્તા આપણે સાંભળીએ છીએ અને ભજન મંડળીમાં આને લગતા ઘણા બધા ગીતો પણ કદાચ તમે સાંભળ્યા હશે કે જ્યાં કાઈન અને હાબેલની આખી સ્ટોરીને આવરી લેવામાં આવી હોય. ઘણા બધા સંદેશા પણ તમે આ સંદર્ભે સાંભળ્યા હશે. જે મહત્વની બાબત આ વિષયમાં છે એ તો અર્પણ લાવવા સંબંધીનું એમનું વલણ. અર્પણની, ઓકે, વસ્તુની પણ વલણની વાત છે અને પ્રભુ વલણને જુએ છે. કારણ કે જ્યારે દાઉદની પસંદગી કરવામાં આવે છે ત્યારે પ્રભુ ખૂબ જ સુંદર વાક્ય છે. યાદ છે કલમ? માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા હૃદયને પણ આપે છે. એટલે પ્રભુ હૃદયને જુએ છે, પ્રભુ આપણા વલણને જુએ છે, પ્રભુ આપણા મનને જુએ છે. અને નવા કરારમાં આપણે જોઈએ છીએ વિધવાની દમણી, પ્રભુ વલણને જુએ છે. એમનું એક બીજું ઉત્તમ ઉદાહરણ. એટલે આ સ્ટોરીમાં વસ્તુ કેન્દ્ર સ્થાને નથી, ધ્યાનથી સાંભળજો, વલણ કેન્દ્ર સ્થાને છે. પ્રભુ હાબેલના વલણને જુએ છે અને માન્ય કરે છે. પ્રભુ કાઈનના વલણને જુએ છે અને અમાન્ય કરે છે. પણ હું જે બાબત પર આજે સાંજે ભાર મૂકવા માંગુ છું કે વલણની, તેમનું વલણ એ વિષય તો છે જ નહીં, પણ આપણે એ વિષયને નથી અડવાના. પણ કાઈનના હૃદયમાં જોવા મળતી ઈર્ષા, અદેખાઈ ઉપર આપણે થોડું ફોકસ કરવાના છીએ. ઈર્ષા અને અદેખાઈ બહુ કોમન છે ને, સામાન્ય છે. કદાચ ઘણી બધી વખત તમે ને હું પણ એમાંથી પસાર થયા હોઈશું. આપણે પ્રભુના બાળકો છીએ, ઈર્ષા ના કરવી જોઈએ, અદેખાઈ ના કરવી જોઈએ, આપણને શીખવ્યું છે. પણ છેવટે આપણે યાદ રાખીએ કે આપણે આદમના સંતાનો છીએ. એ પાપ આપણા લોહીમાં આવેલું છે અને માટે ઘણી બધી વખત
ઈર્ષા હોય કે અભિમાન હોય કે એવી ઘણી બધી બાબતો કે જે ખોટી છે, ન કરવી જોઈએ છતાં પણ આપણે કરીએ છીએ. અને જો તમે રોમનોને પત્ર વાંચ્યો હોય તો ત્યાં પાઉલ બહુ સુંદર રીતે એ આખા સંઘર્ષનું વર્ણન કરે છે. અને ત્યાં પાઉલ કહે છે 7મા અધ્યાયમાં, જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ધિક્કારું છું તે હું કર્યા કરું છું. અચ્છા, પાઉલ જો સંત આવું સ્ટેટમેન્ટ આપે છે તો હું ક્યાં? હા ને, ગલાતીઓના પત્રમાં ફરીને એક વખત પાઉલ એ જ સંઘર્ષની વાત કરે છે, દેહ અને આત્મા વચ્ચેનો સંઘર્ષ. અને પાઉલ કહે છે કે આ સંઘર્ષ તો બહુ સોલિડ છે. અને પાઉલ કબૂલે છે કે ઘણી બધી વખત એ સંઘર્ષમાં દેહ હાવી થાય છે. પણ સાથે પાઉલ ત્યાં કન્ક્લુડ નથી કરતો, ત્યાં પૂર્ણ વિરામ નથી મૂકતો, ત્યાં ફૂલ સ્ટોપ નથી મૂકતો. પણ પાઉલ જ્યાં ફૂલ સ્ટોપ મૂકે છે એ તો રોમનોને પત્ર 8મો અધ્યાય છે. અને ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે રોમનોને પત્ર 8મો અધ્યાય આપણા જીવનનો મુદ્રા લેખ હોવો જોઈએ, આધાર વચન હોવું જોઈએ. નથી વાંચ્યું, ઘરે જઈને અચૂક વાંચો. મારો વિષય નથી, માટે નથી અડવાનો. ઘરે જઈને અચૂક વાંચો. વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવું છે, પાપ ઉપર એ ભવ્ય વિજયવાળું જીવન જીવવું છે. પાઉલ કહે છે કે ઇટ ઇઝ પોસિબલ, શક્ય છે. અને ત્યાં કારણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે. ત્યાં લખ્યું છે કે પવિત્ર આત્માની સહાયથી, પવિત્ર આત્માના સામર્થ્યથી, પવિત્ર આત્માના પરાક્રમથી તમે અને હું એ વિજયવાન ખ્રિસ્તી જીવન જીવી શકીએ છીએ. આપણો વિષય નથી, આપણા વિષય ઉપર આવ્યું ઈર્ષા અને અદેખાઈ. અહીં કાઈનની વાતમાં આપણે જોઈએ તો કાઈનને એના ભાઈની અદેખાઈ આવે છે, ઈર્ષા આવે છે સાદા શબ્દોમાં. કારણ કે થાય છે શું, બંને અર્પણ લઈને જાય છે, હાબેલનું માન્ય થાય છે, એનું નથી થતું, અને પછી એને હાબેલની ઈર્ષા આવે છે. પ્રભુ એને ચેતવણી પણ આપે છે. હા, જોજો, એટલે પ્રભુ આપણા બહુ દયાળુ છે. પાછા હંમેશા આપણે કંઈક ખોટું કરવા જઈએ ને કે કંઈક ખોટું કરીએ ને તો પ્રભુ તરત જ એક્શનમાં નથી આવતા, પણ પ્રભુ આપણને તક આપે છે, પ્રભુ આપણને ચેતવણી આપે છે. પ્રભુએ કાઈનના હૃદયમાં એ ઈર્ષા જોઈ અને તરત કાઈનને કીધું, બી કેરફુલ કાઈન, બી કેરફુલ, કાળજી રાખજે. પણ કાઈન કાળજી રાખવામાં થાપ ખાઈ જાય છે અને એ ઈર્ષા અને અદેખાઈ એના પર હાવી થઈ જાય છે. અને એટલી હદે હાવી થઈ જાય છે કે ભાઈ ભાઈનું ખૂન કરે છે. પહેલું મર્ડર, પહેલું ખૂન આપણે ત્યાં જોઈએ છે. ઈર્ષા અને અદેખાઈનો આત્મા જ્યારે વ્યક્તિ પર હાવી થાય ત્યારે કઈ હદ સુધી માનવી જઈ શકે એ ઉત્પત્તિ 4માં બતાવવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ઈર્ષાનું એક બીજું ઉદાહરણ જોવું હોય તો યુસફની વાતમાં આવવું પડે. વાંચી છે ને યુસફની વાત, એ પણ સન્ડે સ્કૂલના સમયથી તમે જોઈ હશે. યુસફને પ્રભુ સપના આપે છે. યુસફને પ્રભુ એક અલગ પ્રકારના જીવનને માટે તેડું આપે છે અને એના ભાઈઓને એની અદેખાઈ આવે છે. વાંચ્યું છે. અને એ અદેખાઈનો આત્મા એટલી હદે હાવી થાય છે, આપણને માન્યામાં ના આવે. ખરેખરમાં થોડુંક વિચારીને તો કે આવું કરી શકે મોટા ભાઈઓ. અને મારે છે ખાડામાં નાખે છે. પહેલા તો મારી નાખવાનો જ પ્લાન હોય છે ને, પણ કંઈક રીતે સમહાવ ઈશ્વરની ઈચ્છામાં, યોજનામાં એનો બચાવ થાય છે. પણ એને ખાડામાં નાખે છે. એનો જબ્બો કાઢી નાખ્યો હતો, ધ્યાનથી સાંભળજો. ઉઘાડે કપડે હશે, ઉઘાડે કપડે. અદેખાઈ, ઈર્ષા, પોતાના ભાઈને ઉઘાડા કપડે કરી નાખ્યો, વેચી દીધો. પણ ઈશ્વરની મહાન યોજના તો જો, ભાઈઓએ નાના ભાઈને ઉઘાડો કર્યો. સમય આવતા એ જ નાના ભાઈએ એ ભાઈઓને કપડાં પહેરાવ્યા. થાય છે ને યુસફની વાત. અને મારે છે, નાખી દે છે, અને પ્રભુ એને વિશ્વની મહાસત્તાનો અધિપતિ બનાવે છે. અને જ્યારે યુસફ ટોચ ઉપર પહોંચે છે, એક સુંદર લેસન
આપણા વિષયની બહારની વાત છે, પણ જે લેવા જેવો છે તે આ: બદલો લેવું આપણું કામ નથી. યુસફ બદલો નથી લેતો, યુસફ માફી આપે છે. એટલું જ નહીં, પણ જે ભાઈઓએ અદેખાઈને ઈર્ષાને કારણે એને ઉઘાડો કરી નાખ્યો, શરમની વાત આવે. સમજો છો ને? શરમ, શેમ બહુ ગજબની છે. તમે અભ્યાસ કરજો, સાયકોલોજી પ્રમાણે બહુ ડેન્જર છે શેમ. અને ઘણા બધા વ્યક્તિઓ એ શરમના જે સ્ટેજીસ હોય છે એમાંથી પસાર સંભવ નથી થઈ શકતા અને કેટલાક ખોટા પગલાં ભરી લેતા હોય છે. તો હું કેવી રીતે મોં બતાવું? સમજો છે ને? શરમ બહુ ગજબની છે. અને યુસફ ઉઘાડા કરતો, એ શરમની વાત, એ શેમની વાત. પણ પ્રભુની યોજનામાં પ્રભુ યુસફને ઉચ્ચ જગાએ મૂકે છે. ભાઈઓની અદેખાઈનું ઉદાહરણ યુસફની વાર્તા. ત્યારબાદ અદેખાઈનું એક બીજું સુંદર ઉદાહરણ તો તમારે જોવું હોય તો શાઉલ અને દાઉદની પાસે આવવું પડે. મારી બહુ ફેવરિટ સ્ટોરી છે એ. અને બાઇબલનું મારું જો સૌથી મનગમતું પાત્ર હોય તો દાઉદ છે. બહુ બધા કારણોને સર, એની ભૂલો પણ ઘણી બધી હતી અને એની ભૂલોમાંથી પણ ઘણું બધું શીખવા મળે છે. પણ હવે એ દાઉદ અને શાઉલના પાત્રમાં તમે જુઓ તો ત્યાં પણ એ અદેખાઈનો આત્મા શાઉલ પર કેવો હાવી થાય છે. શાઉલ રાજા હતો, દાઉદ તો જસ્ટ, સમજો છો ને? એ શું વિચાર? દાઉદ પોતે કહે છે કે હું તો કૂતરા જેવો છું, તું શા માટે મારા ઉપર ફોકસ કરે છે? તું રાજા છું, તારું ફોકસ બીજે હોવું જોઈએ. તું પ્રજાને રક્ષણ આપવાને માટે ફોકસ કર, તું પ્રજાની વૃદ્ધિને માટે ફોકસ કર, વિકાસને માટે ફોકસ કર, ડેવલપમેન્ટને માટે ફોકસ કર. અદેખાઈનો આત્મા એવો હાવી હતો ને કે શાઉલને એની જે જવાબદારીઓ હતી ને એ નથી દેખાતી. એને તો ખાલી દાઉદ દેખાતો હતો. દાઉદ નું પત્તું સાફ કરવું પડે. હવે એ કાઈન હોય, યુસફના ભાઈઓ હોય કે શાઉલ હોય, આ પાત્રો પાસેથી એક બીજી વસ્તુ પણ શીખવા મળે છે. નકારાત્મક પાત્રો પાસેથી પણ શીખવાનું મળે. હા, જાણો છો આવા પગલા કોણ ભરે? આવા પગલા કોઈકને સાઈડ પર કરવાના. એ પત્તું નથી આપણે કહેતા સાદી ભાષામાં, એનું પત્તું મેં કાપી નાખ્યું. જેને પૂરેપૂરો વિશ્વાસ હોય ને કે મારામાં ક્ષમતા નથી, સમજો છો, એણે એવા હલકા કામો કરવા પડે. સાદી ભાષામાં સાંભળો, જેને પૂરેપૂરો વિશ્વાસ હોય કે આઈ એમ નોટ ક્વોલિફાઈડ, હું યોગ્ય નથી, હું લાયક નથી, અને સમવન ઇઝ બેટર ધેન મી, કોઈક મારા કરતા વધારે ચઢિયાતો છે, ત્યારે એ હલકા તુચ્છ, સમજો છો ને, પગલા વ્યક્તિઓ ભરે એનું પત્તું કાપવા માટે. કારણ કે ખબર છે જ્યાં સુધી એ વ્યક્તિ છે ને ત્યાં સુધી મેળ પડવાનો જ નથી. ક્યાં એની ઊંચાઈ, ક્યાં એનું ક્વોલિફિકેશન, ક્યાં એની સ્કિલ્સ, ક્યાં એની વિઝડમ, અને ક્યાં હું. અને ત્યારે વ્યક્તિ શું કરે? એ નકારાત્મક, નાશકારક પ્રવૃત્તિમાં જોડાઈ જાય. કઈ પ્રવૃત્તિ? પત્તું કાપવાની પ્રવૃત્તિ. પાછા મેં એ પણ જોયું છે કે ખબર નહીં કેમ પણ લોકો એને હોશિયારી પણ કહેતા હોય છે. કઈ રીતે હોશિયારી કહેવાય મને ખબર. તમે પોતે કબૂલ કરો છો કે યુ આર નોટ ક્વોલિફાઈડ when you do such a thing. બરાબર? જ્યારે આપણે કોઈનું પત્તું કાપીએ છીએ, ઇટ મીન્સ હું કબૂલ કરું છું કે he is better than me. એને હોશિયારી કઈ રીતના કહી શકો છો? મને ખબર નથી પડતી. પણ એને હોશિયારી સમજે છે કે કેવી રીતના મેં એનું પત્તું કાપી નાખ્યું. અદેખાઈનો આત્મા જ્યારે હાવી થાય ને, ઈર્ષાનો આત્મા જ્યારે હાવી થાય, ત્યારે નકારાત્મક, નાશકારક આવી પ્રવૃત્તિઓ શરૂ થાય. શાઉલે જે કરવાનું હતું, એની જે જવાબદારી હતી, એની જે રિસ્પોન્સિબિલિટીઝ હતી, એ નથી કરતો. અને બસ એને તો ખાલી એક જ દેખાય છે, પેલા દાઉદનું કાસળ કાઢવું પડશે. જ્યાં સુધી દાઉદ છે ત્યાં સુધી
મારું સ્થિર થવાનું નથી. કારણ કે એ કબૂલ કરે છે કે મારા કરતા દાઉદ ચડિયાતો છે. અને પછી ખોટા પગલાઓમાં અને પ્રવૃત્તિઓમાં સાઉલ આગળ વધે છે. જોજો તમે, ઈર્ષાને અદેખાય, ઈર્ષાને અદેખાય. તમને ખ્યાલ હશે, બે લીટીની વાત, લીટી લાંબી કરવાની વાત. બે લીટી હોય તો આપણે બે લીટીમાંથી મારી લીટીને મારે લાંબી કરવી હોય તો કઈ રીતે કરી શકું? તો એની માટે બે રસ્તા છે. આશા રાખું કે તમે સાંભળ્યું હશે. આ તમારા માટે નવું છતાં પણ રિપીટ કરું. કાં તો હું મારી લીટીને શું કરું? લાંબી કરું મહેનતથી. કાં તો પેલાની ભૂસી નાખું. મારી લાંબી કરવાની તો મારી ત્રેવડ જ નથી, મારી ક્ષમતા જ નથી. મને પૂરેપૂરો વિશ્વાસ છે મારી નિર્બળતા ઉપર. મને પૂરેપૂરો વિશ્વાસ છે, સમજો છો કે હું સક્ષમ નથી. માટે હું કઈ પ્રવૃત્તિમાં જોડાઉં છું? મારી લીટીને લાંબી કરવાની નહીં, પણ બીજાની લીટીને પૂછવાની. ઈર્ષાને અદેખાય. નવા કરારમાં હવે આપણે ઈસુ પણ ઈર્ષાનો ભોગ બન્યો. ખ્યાલ છે તમને? કોની ઈર્ષા? ધર્મગુરુઓની ઈર્ષા, શાસ્ત્રીઓ અને ફરોશીઓની ઈર્ષા, યાજકોની ઈર્ષા, પરમ પૂજ્ય ધર્મ ધુરંધરોની ઈર્ષા. પેલો તો સુધારનો દીકરો, સમજો છો? એ સુધારનો દીકરો કેવી રીતે અમારા કરતા ચડિયાતો હોઈ શકે? એ સુધારના દીકરાની કીર્તિ આખા ગાલિલમાં પ્રસરી, એની કીર્તિ આખા યહૂદિયામાં પ્રસરી, એની કીર્તિ ઇઝરાયલની બહાર પણ પહોંચી. અને ઈર્ષાને અદેખાઈનો આત્મા એ ધર્મ ગુરુઓ ઉપર, એ આગેવાનો ઉપર હાવી થયો. અને પછી તમે બાઇબલનો અભ્યાસ કરજો. છેલ્લા વીકમાં જ બધું નથી બન્યું, હો મિત્રો. મારી પાસે સમય નથી માટે આપણે નહીં જોઈએ, પણ બાઇબલનો અભ્યાસ કરજો. ઈસુની સેવાની આરંભથી, ઈસુની સેવાના આરંભથી જે ધર્મગુરુઓ હતા ને, અદેખાઈથી ભરેલા, ઈર્ષાથી ભરેલા, એમને ઈસુને ટાર્ગેટ બનાવી દીધું. આનું પગલું કાપવું પડશે, નહીંતર આપણી દુકાનો ચાલશે. ઈર્ષા અને અદેખાઈથી જ્યારે એ ભરાઈ જાય છે, એ પાત્રો, એ ઈર્ષાનો આત્મા જ્યારે એમના ઉપર પૂરેપૂરો હાવી થઈ જાય છે, ત્યારે નિર્દોષ, નિષ્કપટ, નિર્મળ, નિષ્પાપ એવા ઈસુને એ લોકોએ વધસ્તંભે જડે છે. ઈર્ષા, ઈર્ષા હતી. કાઈનને એના ભાઈની ઈર્ષા આવી, અને ઈર્ષા ને કારણે એણે એના ભાઈનું ખૂન કર્યું. નવા કરારમાં ઈસુની વાતમાં આપણે શું જોઈએ છીએ? એ યહૂદી ધર્મગુરુઓને, આગેવાનોને ઈસુની ઈર્ષા આવે છે, અને ઈર્ષાને કારણે એ લોકો ઈસુને વધસ્તંભે કરે છે. ઈર્ષા બહુ ડેન્જર છે. હા, આટલા બધા ઉદાહરણ આપું છું, સમજવાનો પ્રયત્ન કરજો. બહુ ડેન્જર છે ઈર્ષા. ઈર્ષા કેવી છે? તો એક સુંદર વાક્ય છે, કદાચ તમે સાંભળ્યું હશે. ઈર્ષા શાના જેવી છે? ઝેર જેવી છે. ઝેર, પોઈઝન. હું ઝેર પીવું અને પછી જો કે જ્યોતિનભાઈને અસર થાય છે કે નહીં. સમજો છો? સમજવાનો પ્રયત્ન કરો. ઈર્ષા મારામાં છે ઝેરના જેવી, અને મને કોઈકના પ્રત્યે ઈર્ષા છે. માની લો કે જ્યોતિનભાઈ, તો ઈર્ષા મારા હૃદયમાં છે, અને હું રાહ જોઉં છું કે હમણાં એને અસર થશે, હમણાં એને, અરે ઝેર હું પીવું છું તો અસર કોને થવાની? ઈર્ષા આવી છે. સમજો મિત્રો.
બહુ જ ડેન્જર છે, બહુ જ ખતરનાક છે. ઈર્ષા, કડવાશ છે ને, કડવાશ એ લીલી વાડીને કબ્રસ્તાન બનાવી દે છે. અને કડવાશ, ઈર્ષા, અદેખાઈ અને આપણે સામાન્ય ના લઈએ, ખૂબ જ ભયંકર એવા આ દુર્ગુણો છે, પાપ છે કે જે આપણે આરંભથી જોઈએ છે. કાઈન અને હાબેલની વાર્તાથી આપણે એ ઈર્ષા અને અદેખાઈને જોઈએ છે. ઈવન ઈસુ સુધી આપણે એ ઈર્ષા અને અદેખાઈને જોઈએ છે કે કેવી રીતે જ્યારે કોઈક વ્યક્તિના ઉપર ઈર્ષાનો આત્મા હાવી થાય છે ત્યારે બધી જ બાઉન્ડ્રીઝ વટાવી દે છે, ઘણું બધું ખોટું કરી નાખે છે, નકારાત્મક અને નાશકારક પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. ઈર્ષા. બી કેરફુલ. ઈર્ષા બહુ ડેન્જર છે. હવે ઈર્ષાથી ભરેલો કાઈન ઈશ્વરની ચેતવણીને ગણકારતો નથી, પોતાના ભાઈનું ખૂન કરે છે. અને પછી લખ્યું છે કે ખૂન કર્યા પછી ઈશ્વર કાઈનને પ્રશ્ન પૂછે છે કે તારો ભાઈ હાબેલ ક્યાં છે? વાર્તાલાપ થાય છે, ઈશ્વર અને કાઈનની વચ્ચે વાર્તાલાપ થાય છે. અને પછી વાર્તાના અંતે 16મી કલમ મહત્વની છે, ચોથો અધ્યાય 16મી કલમ, ફરીને એક વખત તમે જોજો. ત્યાં લખ્યું છે કે કાઈન યહોવાની આગળથી નીકળી જાય છે અને એદનની પૂર્વગમ નોદ દેશમાં રહે છે. હવે ધ્યાનથી સાંભળજો. એદન અને નોદ આ બંને હિબ્રુ શબ્દો છે, અને બંનેના અર્થ જે છે ને એ બહુ ગજબના છે. એદનનો અર્થ થાય છે ફૂલનેસ, એદનનો અર્થ થાય છે પ્લીઝન્ટ પ્લેસ, એટલે કે જ્યાં આનંદ છે, જ્યાં ભરપૂરીપણું છે, જ્યાં હેપીનેસ છે, જ્યાં ખુશી છે, એવી જગ્યા એટલે તો કે એદન. શા માટે એદનમાં ભરપૂરીપણું છે? શા માટે એદનમાં આનંદ છે? શા માટે એદનમાં ખુશી છે? કારણ કે એદનમાં ઈશ્વરની હાજરી છે. ઈશ્વરની હાજરીમાં આનંદ છે, ખુશી છે, ભરપૂરીપણું છે. એદનને જોતા આપણને ખ્યાલ આવે છે. પણ આપણે ગઈકાલે જોયું હતું કે આદમ અને હવાએ પાપ કર્યું અને એમને એદનની બહાર કાઢવામાં આવ્યા. હવે એદનની બહાર નીકળ્યા, ઓકે, પણ કાઈન તો હજુ એક સ્ટેપ વધારે દૂર જાય છે. વાંચ્યું તમે? ત્યાં લખ્યું છે કે એદનની પૂર્વગમ જાય છે, નોદ દેશમાં જઈને એ રહે છે. હવે નોદનો અર્થ તમારા ગુજરાતી બાઇબલમાં પણ આપ્યો છે, જો તમે નીચે હાસ્યામાં જોશો તો. નોદ મીન્સ wandering. નોદ મીન્સ રખડવું, ભટકવું. ઈશ્વરની હાજરીમાં એડનમાં આદમ અને હવા ભરપૂરીપણાના અનુભવમાં હતા, અહેસાસમાં હતા. પણ પાપને કારણે એડનની બહાર જવાની વાત આવી અને હવે કાઈન નોદમાં છે, ભટકી રહ્યો છે, રખડી રહ્યો છે. ભટકવું અને રખડવું શું બતાવે છે ખબર છે? હેતુ વગરનું જીવન. ભટકી રહ્યો છે, રખડી રહ્યો છે, ઈશ્વરથી દૂર છે. કાઈનની એ જે પરિસ્થિતિ છે ને, નોદમાં રહેવું, એ ખાલી કાઈનની પરિસ્થિતિ નહોતી, એ આદમના બધા જ સંતાનોની પરિસ્થિતિ હતી. એદનમાંથી આપણને હાંકી કાઢવામાં આવ્યા, નોદમાં આપણે ગયા, આપણે ભટકતા હતા, આપણે રખડતા હતા. એ આનંદ ચાલ્યો ગયો હતો, એ શાંતિ ચાલી ગઈ હતી. એ પ્રશ્નો, એ પાપ
જ્યારે આપણને ભરડામાં લીધું હતું એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું ઉત્તમ ઘેટા પાળક છું. યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય. અને પછી ઈસુ શું કહે છે? મહત્વની વાત, ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. શા માટે? પછી કારણ છે પછીની કલમમાં. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. પછી ઈસુ કહે છે, હું શા માટે આવ્યો છું? તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. સાદી ભાષામાં કહું ને તો ઈસુ એવું કહે છે, હું તમને તમારા નોંધમાંથી પાછો એદનમાં લઈ જવાને આવ્યો છું. તમે રખડી રહ્યા છો, તમે ભટકી રહ્યા છો, પાપને કારણે એ જીવનનો આનંદ ચાલ્યો ગયો છે, જીવન બોજ જેવું લાગે છે, શ્વાસ બોજ જેવો લાગે છે. ઈસુ કહે છે કે હું તમારી પરિસ્થિતિને પળમાં બદલી શકું છું. ઈસુ કહે છે કે હું તમને તમારા નોંધમાંથી પળવારમાં બહાર કાઢી શકું છું. ઈસુના નામનો અર્થ છે સેવિયર, તારનાર. તમે તમારા નોંધમાં સપડાયેલા છો, તમે ભટકી રહ્યા છો, તમે રખડી રહ્યા છો, હું તમને તમારા નોંધમાંથી તારી શકું છું, બહાર કાઢી શકું છું. હું તમને એદનમાં ફરીને એક વખત પુનઃ સ્થાપિત કરી શકું છું. ગજબ વાત. બીજી એક વાત તમે નોંધી, જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક શરૂ ક્યાં થાય છે? એદનની સાથે, બરાબર? અને એદનની એ નદીની સાથે, અને એદનનું એ જીવનનું ઝાડ એની સાથે. અને જાણો છો બાઇબલ પૂરું ક્યાં થાય છે? ઘરે જઈને અભ્યાસ કરજો. પ્રકટીકરણનું પુસ્તક 22મો અધ્યાય, છેલ્લો અધ્યાય, છેલ્લું પુસ્તક, છેલ્લો અધ્યાય એદન સાથે પૂરો થાય છે. ત્યાં લખ્યું છે કે નગરની મધ્યે નદી વહે છે, અને પછી ત્યાં લખ્યું છે કે નદીને બંને કિનારે જીવનનું ઝાડ છે, અને પછી ત્યાં લખ્યું છે એ ઝાડ 12 ઋતુમાં 12 પ્રકારના ફળ આપે છે. સી બાઇબલ શરૂ થાય છે એદનની સાથે, અને બાઇબલ પૂરું થાય છે એદનની સાથે. બાઇબલનો સંદેશો ખૂબ જ સિમ્પલ છે. એદન મારી ઓરિજિનલ ડિઝાઇન હતી એવું ઈશ્વર કહે છે. તમે રખડામણ પસંદ કરી, તમે ભટકવું પસંદ કર્યું, પણ હું તમને પાછા એદનમાં લઈ જવા માંગુ છું. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. હું તમને પાછા એદનમાં એ ભરપૂર જીવન આપવાને માટે, એ પુષ્કળ જીવન આપવાને માટે આવ્યો છું. અને આપણે ગીત ગાયું, ભરપૂર જીવન તેરે લીએ यीशु लाया है. એદનમાં પાછું જવું છે ને બીજું કોઈ નહીં લઈ જાય. હા, સાચું કહું છું, બીજો કોઈ માર્ગ છે જ નહીં. ઘણા બધા કહે છે કે છે, ખરું ને? પણ નથી. કારણ કે ઈસુ શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાયમાં, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના
બાપની પાસે કોઈ જઈ શકતું નથી. એદનમાં પાછું કોઈ રિટર્ન થઈ શકતું નથી મારા આશ્રય વિના. There is only one way. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પાછા એદનમાં લઈ જઈ શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું જે મરણ હતું ને, એને બાઇબલ કઈ રીતે રજૂ કરે છે? શા માટે ઈસુ આપણને એદનમાં લઈ જવાને માટે સમર્થ છે? શા માટે? શા માટે બીજું કોઈ જ નહીં? અને શા માટે ખાલી ઈસુને જ એ અધિકાર છે કે એ આપણને પાછા એદનમાં લઈ જઈ શકે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું જે મરણ હતું ને, એને બાઇબલ ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તમને ખ્યાલ હશે કે અપહરણ થાય, કિડનેપ થાય, બરાબર ને? અપહરણ કરે કોઈક નિર્દોષ વ્યક્તિનું, અને પછી જેણે અપહરણ કર્યું હોય એ વ્યક્તિ કંઈક માંગે, હા ને? આટલા રૂપિયા આપો, કે આમ આપો, કે તેમ આપો. સમજો છો? ખંડણી, 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 ખંડણી. બાઇબલમાં છે આ શબ્દ? નવા કરારમાં છે આ શબ્દ? છે. ખંડણી આપીને તમને છોડાવવામાં આવ્યા છે, ખરીદી લેવામાં આવ્યા છે. કઈ ખંડણી? શેતાને મનુષ્ય જાતનું અપહરણ કર્યું અને મનુષ્ય જાતને શેતાનના પંજામાંથી છોડાવવાને માટે ઈસુએ ખંડણી ભરી, ખંડણી ભરી વધસ્તંભ ઉપર. ઈસુએ એ ખંડણી ભરી દીધી છે, માટે હવે તમે અને હું એ અપહરણમાંથી મુક્ત થયા છીએ. તમને ને મને તારણ મળ્યું છે. ઈસુએ એ ખંડણી ભરી છે. યશાયા 53 માં શું લખ્યું છે? આપણા અપરાધોને લીધે તે વિંધાયો અને આપણા પાપોને લીધે તે કચડાયો. આપણા માટે એણે પોતાની ખંડણી આપી, એણે પોતાનો જીવ આપ્યો, એણે પોતાનું લોહી વેવડાવ્યું. અને માટે ઈસુને એ અધિકાર છે, કેવળ ઈસુને જ એ અધિકાર છે. અને માટે ઈસુ કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. એદનમાં પાછું જવું એ આપણું ડેસ્ટિનેશન છે. સમજો છો? આપણી મંઝિલ એદન છે. એદનમાં આપણે પાછા જવાનું છે. અને એદનમાં પાછા જવાનો કેવળ એક જ માર્ગ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. ક્યાં છીએ આપણે? ક્યાં છીએ? એદનમાં કે નોદમાં? એદન એટલે ભરપૂરીપણું અને નોદ એટલે રખડામાં, ભટકવું. ક્યાં છીએ આપણે? જો એદનમાં છીએ, પ્રભુની હાજરીમાં છીએ, પ્રભુના સાનિધ્યમાં છીએ, તો પ્રભુનો આભાર. પણ જો હજુ એ એદનની બહાર છીએ, કેવું કહેવાય? દરવાજો ખુલ્લો છે અને આપણે બહાર રહેવું છે. સમજો છો? એદનનો દરવાજો ખુલ્લો છે અને ઈસુ કહે છે કે કમ, આવ. ઈસુ એ બારણું છે. યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય આખું વાંચો. એ એદનનું બારણું ઈસુ છે. અને ઈસુ કહે છે કે આવ, એદનમાં પ્રવેશ કર. પણ આપણે તો
ભટકવું જ છે, આપણે તો રખડવું જ છે. કેટલું ગજબનું આ ચિત્ર કહેવાય. દુર્લભ, દુર્લભ સમજો છો? દુર્લભ ગુજરાતી શબ્દ છે, ભારે, દુર્લભ. એડનનો દરવાજો ખુલ્લો છે. એડનમાં પ્રવેશ કરવાને માટે આપણને ઓપન ઇન્વિટેશન છે, ઓપન ઇન્વિટેશન છે. પણ આપણે તો મોદમાં અહીં તઈ ભટકી રહ્યા છીએ. એ વ્યભિચારનું પાપ હોય, એ વ્યસનનું પાપ હોય, કપટ હોય, ષડયંત્રો હોય, મનમાં જૂઠ હોય, અને આવી બધી બાબતો સાથે આપણે એ ભાર લઈને જઈએ છીએ, ભાર લઈને. એ શું કહે છે કે ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લડાયેલાઓ, તમે મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. પણ આપણે તો પકડી રાખીએ છીએ. કેટલું ગજબનું કહેવાય. એ બોજ, એ ભાર, એ પાપની અસહ્ય પીડા, એની સાથે જીવવાનું જાણે કે આપણને ફાવી ગયું છે, આપણે ટેવાઈ ગયા છીએ. ખબર નહીં આ ઉદાહરણ પરફેક્ટ ફિટ થાય કે નહીં, પણ કહેવાય. કદાચ તમે સાંભળ્યું હશે, એક માછલી વેચનાર બહેન હતા. કદાચ તમે સાંભળ્યું હશે. એક માછલી વેચનાર બહેન હતા, અને માછલી વેચવાને માટે એ એક ગામથી બીજે ગામ જાય, અને ઘણી બધી વખત મોડું થાય તો રાત્રિ રોકાણ કરવું પડે, રહી જાય. તો એ બીજા ગામ જાય છે, અને પછી બહુ મોડું થઈ જાય છે. અને પછી સારું ફેમિલી હોય છે, દયાળુ, ઘણા બધા દયાળુ ફેમિલીસ હોય છે. ઘર ખુલ્લું કરવું એ તો આપણે કૃપાદાન કહે છે ને, પ્રભુએ મને કૃપાદાન આપ્યું, કૃપાદાન આપ્યું, કૃપાદાન આપ્યું. આ બહુ મોટું કૃપાદાન છે. ઇબ્રાહીમે 3 અજાણ્યા વ્યક્તિઓ માટે ઘર ખુલ્લું મૂક્યું હતું, અને એ ઘર ખુલ્લું મૂક્યું અને ઇતિહાસ બદલાઈ ગયો. ખ્યાલ છે તમને? એ 3 વ્યક્તિ બીજા કોઈ નહીં, દૂતો હતા. ઓકે, પાછા આવે. તો એ ફેમિલી એ બેનને કહે છે કે મોડું થયું છે, તમે અહીંયા આવી જાઓ. અને હવે એ જે ફેમિલી હતું ને, એમને ફૂલોનો બિઝનેસ હતો. સમજો છો? ફૂલો. અને પછી એ બેનને એક રૂમમાં મૂકે છે, આપે છે રૂમ, કે તમે અહીંયા સી જાઓ. અને એ રૂમ તો ફૂલોથી જ ભરેલો હતો, ગુલાબ. એટલે કેટલી સુવાસ, સમજો છો? સ્મેલ કહેવાય. એટલી ગજબની એ સુવાસ હોય, સ્મેલ હોય. અને પછી બેન સુવાનું કરે છે. ઘડિયાળ આગળ વધતી જાય છે, પણ બેનને ઊંઘ આવતી જ હોય. ઘડિયાળ આગળ વધતી જાય છે, પણ બેનને ઊંઘ આવતી જ હોય. અડધી રાત સુધી બેનને ઊંઘ આવતી હોય. બેનને થાય કે મને ઊંઘ કેમ નથી આવતી. પછી બેને છેવટે કદાચ એમને ટ્યુબલાઇટ એમની કદાચ ચક્કી, અને પછી એમનું જે મછલીનું જે તબસ્યું હોય, જે ટોપલો હોય, એમાં લુગડું હોય, ત્યાં છે ને, એમણે લીધું અને મોં ઉપર મૂક્યું અને સૂઈ ગયા. ફૂલોની સુવાસમાં એમને મજા ના આવી, મેળ ના પડ્યો. પણ જ્યારે પેલું જેનાથી ટેવાયેલા હતા ને, કેવું થયું હશે ને આ મુદ્દા સાથે. જસ્ટ કલ્પના કરો. એવું જ છે માણસ જાતની સાથે. ઈસુએ એદનનો દરવાજો ખુલ્લો રાખ્યો છે.
ઈસુ બહારણું છે. ઈસુ કહે છે કે આવો, ખમ ખમ. પણ આપણને લાગે છે કે એદનમાં મજા નહીં આવે, એદનમાં ઊંઘ નહીં આવે. અને પેલી માછલી વાળી બેનની જેમ ઘણા બધા વ્યક્તિઓ ઈસુનું આમંત્રણ ખુલ્લું હોવા છતાં નોંધમાં પડી રહ્યા છે, નોંધમાં ભટકી રહ્યા છે, નોંધમાં રખડી રહ્યા છે. ઈસુ આજે પણ આમંત્રણ આપે છે. આજે રાત્રે પણ ઈસુનું આમંત્રણ ખુલ્લું છે. ઓકે, નિર્ણય આપણો, નિર્ણય તમારો. તમારે એદનમાં આવવું છે, ઈશ્વરના સાનિધ્યમાં રહેવું છે, ઈશ્વરનો અવાજ સાંભળવો છે, ઈશ્વરના સૌંદર્યનું અવલોકન કરવું છે. એ ભરપૂર જીવન, એ પુષ્કળ જીવન તમારે માણવું છે. ઈસુ કહે છે કમ, આવો, દરવાજો ખુલ્લો જ છે. ઘણા બધા વ્યક્તિ ઈસુનું આમંત્રણ ખુલ્લું હોવા છતાં, ઓપન ઇન્વિટેશન હોવા છતાં આજ દિન સુધી નોંધમાં રહેવાનું છે. એમને સારું લાગ્યું છે. પ્રભુ કરે કે આજે સાંજે, મને ખબર નથી કે અહીં બેઠેલા માંથી કેટલા એદનમાં છે ને કેટલા નોંધમાં છે, મને ખબર નથી. પણ પ્રભુ કરે કે આજે સાંજે ચિત્ર બદલાઈ જાય અને જેટલા એદનની બહાર છે, નોંધમાં છે, આજે જ સાંજે બહારણામાંથી એદનમાં પ્રવેશ કરે, પુષ્કળ અને ભરપૂર જીવન જે એદનમાં છે, ઈશ્વરની હાજરીમાં છે, એનો આશીર્વાદ દરેક વ્યક્તિ આજે સાંજે પ્રાપ્ત કરે. એ જ મારા હૃદયની શુભેચ્છા અને પ્રાર્થના. પ્રભુ તમારા હૃદયોની સાથે વાત કરવાનું ચાલુ જ રાખે. પ્રભુનો આત્મા સતત તમને ઝંઝોળ્યા કરે. પ્રભુનો આત્મા સતત તમારી સાથે બોલ્યા જ કરે. જ્યાં સુધી તમે એદનમાં એન્ટર ના થાઓ ત્યાં સુધી. બસ એ જ મારા હૃદયની પ્રાર્થના.